જામનગરમાં યોજાયેલી આમ આદમી પાર્ટીની જનસભા રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ હતી. વિસાવદરના ધારાસભ્ય અને આપ નેતા ગોપાલ ઇટાલિયા પર એક કોંગ્રેસના કાર્યકરે જૂતાનો ઘા કરતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા આપના કાર્યકરોએ હુમલાખોર પર તૂટી પડી ઢોરમાર મારતા મામલો વિચક્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં બાઇક રેલી અને જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોપાલ ઇટાલિયાને નિશાન બનાવનાર યુવક કોંગ્રેસનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે. તેની ઓળખ છત્રપાલસિંહ જાડેજા તરીકે થઈ છે. ઘટના બન્યા બાદ તુરંત જ સભામાં હાજર રહેલા લોકોએ છત્રપાલસિંહ જાડેજાને ઘેરી વળ્યા હતા અને તેને માર માર્યો હતો.